સુરતમાં અસલીના નામે નકલીનું વધુ એક કારસ્તાન સામે આવ્યું। કિંગફિશર સ્ટ્રોંગ ફ્રૂટ બિયરના નામના લેબલથી નકલી પ્રોડક્ટ બનાવતી હોવાનું ખુલ્યું છે। સુરત ગ્રામ્ય એલસીબીએ બિયર બનાવતી ફેક્ટરી ઝડપી પાડી નોન આલ્કોહોલિક ફ્રૂટ બિયર બનાવતી ફેક્ટરી પકડાઈ છે। ફેક્ટરીમાંથી મશીનરી, તૈયાર માલ અને કાચા માલ સહિત 3,75,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। પોલીસે કાર્યવાહી કરતા મુખ્ય આરોપી જોગેશ ઉર્ફે જોગેશ રામદાસ ખણાવાલા ફરાર થઈ ગયો છે। સુરત ગ્રામ્ય એલસીબીએ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી। સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર જોડાયા છે। નિર્મલ, સુરતમાં અસલીના નામે વધુ એક નકલીનું કારસ્તાન સામે આવી રહ્યું છે, શું વિગત? ચોક્કસથી કે જાણે છેલ્લા કેટલાક સમયથી અસલીના નામે નકલી માલ વેચવાનો ખેલ ચાલી રહ્યો હતો, તેની સામે પોલીસ પણ એટલી કાર્યવાહી કરતી હોય છે। ત્યારે સુરત ગ્રામ્ય એલસીબીને મોટી સફળતા મળી છે અને તેઓને બાતમી મળી હતી કે કામરેજના જે ટાટવા ગામ છે ત્યાં એક દુકાનદાર પોતાના ઘરની પાછળ નકલી પ્રોડક્ટ બનાવીને બજારમાં વેચવાની તૈયારી કરી રહ્યો છે। જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી અને તપાસ જાણવા મળ્યું હતું કે જાણીતી બ્રાન્ડ કિંગફિશર સ્ટ્રોંગ ફ્રૂટ બિયરના લેબલથી નકલી પ્રોડક્ટ તૈયાર કરવામાં આવતી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું અને પોલીસ તપાસના દરમિયાન ફેક્ટરીમાંથી જે મશીનરી, તૈયાર કરેલો માલ, કાચો માલ તેમજ અન્ય સાધનો સહિત કુલ 3,75,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ફેક્ટરી ગેરકાયદેસર રીતે ચલાવવા આવતું હોવાનું સામે આવ્યું હતું। આ કેસનો મુખ્ય આરોપી જે જોગેશ ઉર્ફે જોગેશ જે છે તે ફરાર થઈ ગયો હતો। સુરત ગ્રામ્ય એલસીબી હાલ તેની શોધખોળ કરી રહી છે અને આ બાબતે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે અને આ નકલી પ્રોડક્ટનું નેટવર્ક કેટલું વિસ્તરેલું છે તે કઈ દિશામાં પણ હાલ એલસીબી પોલીસ તપાસ કરી રહી છે। બિલકુલ નિર્મલ, જાણકારી બદલ આપનો આભાર।